હાલો છેલ્લા 2 દિવસ થયા મોરબી કલેક્ટર સાહેબ કાલે 5 ગામની 6 ગામની નોટિસો આપી અને મુદતે ખેડૂતને બોલાવ્યા હતા. આજે 10 ગામના ખેડૂતને મુદતે બોલાવ્યા છે. કલેક્ટર સાહેબનું કહેવું એવું છે કે તમારે જે વસ્તુ વાંધો છે એ લેખિતમાં આપો. તમારી 5 મુદતનો ટાઈમ પૂરો થઈ ગયો હોય, મારે ઓર્ડર કરવાનો હોય, તમારે કામ કરવા દેવાનું. મનસ્વી વર્તન કરતા હોય એવું આજે અમને લાગ્યું. મને એવું કીધું કે હું કોઈ તમારા ગામનો તલાટી નથી, કોઈને પ્રતિનિધિ તરીકે ઊભું રહેવા માટે એમ કહે છે કે ભાઈ તમે એનો ઓથોરિટી લેટર લઈને આવો, નહીંતર નહીં. ખેડૂતના ખેતરે જમીનની માલિપાત પોલ તમારે નાખવા દેવાના છે. હું 4 તારીખનો તમને ઓર્ડર કરવાનો છું, તમારે ઓર્ડર કરવો હોય તો લેવા આવજો. તો આ હાટું થઈને આજ આ દોઢના 2 વાગે 2:30 વાગે આ તડકાના ખેડૂતને સાંભળવા માટે તૈયાર ન હોય જો મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે જે એક રાજા કહેવાય, જે ખેડૂતની જો પરેશાની ન સમજી શકતા હોય, તો હવે આપણા ખેડૂતોને બધાને જવાનું તેની પાસે માટે હવે આપણા માટે કોઈ રસ્તો ન રહ્યો હોય અને કલેક્ટર સાહેબને ઓર્ડર કરવો હોય અને કંપનીની તરફથી જો ઓર્ડર કરવો હોય તો ભલે કરે. આપણે 15 તારીખે ગાંધીનગર ટ્રેક્ટર રેલીનું જે આયોજન કરેલું છે એમાં જોરદાર ખેડૂતોને મોરબી જિલ્લામાંથી 250 થી 300 ટ્રેક્ટર લઈને પહોંચવાનું છે. આપણે સરકારશ્રીને આપણે ઘેરવાનું છે કે ભાઈ તમે નવી SOP બનાવો અને પછી ખેડૂતના ખેતરમાં પોલ નાખવા આવો. ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં પોલ નાખવા ન આવતા આવી અમારી રજૂઆત હતી, પણ એ રજૂઆત કલેક્ટર સાહેબ કંઈ સાંભળવા માગતા નથી. આપણે એવું કીધું કે નવી SOP રાજસ્થાનની જેમ બનાવે અને પછી ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરે. તો SOP બનાવી સરકારના હાથની વાત છે. તો સરકારને આપણે કહેવા માટે ગાંધીનગર 15 તારીખે બધાને જવાનું છે. બધાય ખેડૂતો ટ્રેક્ટર લઈને પોતપોતાનું પહોંચી જવાનું છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. धरती हमारी माता है, धरती से क्या नाता है, धरती हमारी माता है, धरती से क्या नाता है, धरती हमारी माता है. जय जवान, जय किसान. આપણે ડંકો વગાડવાનો છે. મોરબી જિલ્લાનો કિસાન સંઘર્ષ સમિતિના ઓછામાં ઓછા 250 થી 300 ટ્રેક્ટર થયા જો મિત્રો. બધા તૈયાર છો ને? ગાંધીનગરની 15 તારીખને કૂચ કરવા માટે પાલભાઈ આંબલિયાએ, મહેશભાઈ રાજકોટીએ જે આવેદન આપ્યું છે એમાં પૂરેપૂરું સમર્થન આપી અને 15 તારીખે આપણે 14 તારીખના ટ્રેક્ટર લઈને બધાને નીકળી જવાનું છે ફરજિયાત. પોલ દીઠ જે વ્યક્તિના નામ છે એ બધાને ટ્રેક્ટર લઈને નીકળવાનું છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. 14 તારીખે નીકળવાનું, 15 તારીખની તૈયારી રાખજો. અને હવે તો આપણે એને સરકાર સામે જ લડવું પડશે. તંત્ર આપણી જોડે જે વર્તન કરે છે એ જોતા એવું લાગે છે કે સરકારને કહેશું તો જ તંત્ર આપણી સાથે કામ કરશે. બાકી તંત્ર અત્યારે કંપનીનું થઈને કામ કરવા માંગે છે, આવું આજે સ્પષ્ટ અમને દેખાય એવું છે. આપણે આહવાન જે કરેલું છે એને સમર્થન આપી દો અને હવે લડી લેવાનું છે. યુદ્ધ એ જ કલ્યાણના શબ્દનો ઉપયોગ કરી લ્યો અને તાકાતથી 15 તારીખે આપણા મોરબી જિલ્લાના ઓછામાં ઓછા 300 ટ્રેક્ટર ઉપર થવા જોઈએ મિત્રો. 2000 ટ્રેક્ટર ગુજરાતની ગાદીને હચમચાવવા માટે ઓલ ગુજરાતમાંથી આવવાના છે. તેમાં મોરબીનો આપણો સિંહ ફાળો રહેવો જોઈએ. આવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે મિત્રો. મહેશભાઈ રાજકોટિયા, પાલભાઈ આંબલિયા, જયેશભાઈ પટેલે જે આહવાન કરેલું છે એ આહવાનને સાર્થક આપણે બધાને થઈને કરી બતાવવાનું છે. સોશિયલ મીડિયામાં બધા કામે લાગી જાઓ, પોતપોતાના મિત્ર સર્કલના ટ્રેક્ટરની તૈયારી કરી લ્યો. 15 તારીખ ગાંધીનગર, ખાસ ભૂલાય નહીં મિત્રો. 15 તારીખ ગાંધીનગર સચિવાલય. આપણે આપણા આંદોલનનું જે રણસિંગું ફૂંકાર્યું છે એને આપણે આજે સ્વીકારી લઈએ છીએ. બોલો જય જવાન, જય કિસાન.